અત્યાર સુધીમાં બોર્ડની એક્ઝામની અંદર 2 થી 3 વાર પ્રશ્ન એવો પૂછાણો કે લોક સંસ્કૃતિના ઉદાહરણો તમારી રીતે આપો, અથવા તો લોક સંસ્કૃતિના જુદા જુદા ઉદાહરણોને સવિસ્તાર સમજાવો. તો આવો 3 માર્કમાં પ્રશ્ન પૂછાઈ જાય તો તમે કેવી રીતે જવાબ આપશો? તો તમારે જવાબ આપવામાં પહેલાં ટાઇટલ લખવાનું, પછી એની અંદર ઉદાહરણ લખવાના. ઓકે, તો કેવી રીતે શરૂ કરશું? સૌથી પહેલાં લખશું કે મહાપાત્રએ કીધું હતું કે કહેવતો, હાલરડા, લોકગીતો, મરશિયા, રીત રસમો, વહેમો, માન્યતાઓ આ બધું આપણી લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. તો પહેલાં તમારે મહાપાત્રનું વર્ણન કરવું પડે. કોણે આવું કીધું છે કે આ બધું લોક સંસ્કૃતિમાં સમાવિષ્ટ છે? બરાબર, એટલે મહાપાત્રને ઉલ્લેખ કરી અને પછી તમારે તમારી ટૂંક નોંધ શરૂ કરવાની. પછી મહાપાત્રએ જેટલી વસ્તુના નામ લખ્યા છે, અંદાજે 17 થી 18 વસ્તુઓના નામ છે, જોઈ લ્યો બરાબર. રીતરસમ, વહેમ, માન્યતા. સ્ક્રીન શેર કરીને બતાવું તમને. નૈઋતિનો ખાસ આગ્રહ હતો કે તમે જેટલું જુઓ છો ને એવું તરત તમને યાદ રહી જાય છે. રાઈટ, સાચી વસ્તુ છે. ખાલી સાંભળવાથી યાદ રહેવું યોગ્ય નથી. સાંભળવાની સાથે સાથે આપણને એ વસ્તુ દેખાવી પણ જોઈએ. તો લોક સંસ્કૃતિની મહાપાત્રેની જે વ્યાખ્યા છે, એ મહાપાત્રેની વ્યાખ્યામાં રીતરસમ, વહેમ, માન્યતા ક્લિયર છે ને નૈઋતિ? ઓકે. વહેમ, માન્યતા, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરશિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, આ બધું આપણું સાહિત્ય બતાવ્યું અત્યાર સુધીનું. એટલે કે મૌખિક પરંપરા બતાવી જે અત્યાર સુધી જોઈ. હવે છે ભૌતિક વસ્તુ, એટલે કે વસ્ત્ર અલંકાર, રમતગમતો, ઘરવખરીની ચીજ વસ્તુ, પછી લોકોના અને દેવી દેવતાઓના જે કાંઈ સ્ટેચ્યુઓ, રમકડાઓ, હથિયારો, આ બધાનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય. એથી વિશેષ એક સ્ટેપ, હવે તમારે એના ઉદાહરણ બતાવવાના છે. આખું લિસ્ટ આપી દીધું ભૌતિક અભૌતિક વસ્તુઓને મહાપાત્રના મત પ્રમાણે. હવે પહેલી વસ્તુ તો માન્યતા એમ કરીને લખો, સોરી, રીત રસમ એમ કરીને પહેલું ટાઇટલ બનાવો. તો કેટલી કેટલી રીત રસમ આપણી સંસ્કૃતિમાં છે. જન્મ સમયના તો કે છઠ્ઠી કરવી જોઈએ ને, એ આપણી રીત રસમ છે બધી. લગ્ન ના હોય, મૃત્યુની રીત રસમ હોય. તો અહીંયા 2 ઉદાહરણ આપ્યા છે. લગ્ન થાય ને એને પીઠી લગાવવી જોઈએ, કોઈને ખબર નથી શું કામ, પણ છતાંય એક રીત રસમ છે આપણા સમાજની, એને મીંઢોળ બાંધવું જોઈએ. આ પહેલું ટાઇટલ, એના ઉદાહરણ. પછી બીજું ટાઇટલ વહેમ. વહેમ એટલે અંધશ્રદ્ધા. હમણાં કેટલાક લોકો કહેતા હતા કે એમાં આવે કે ન આવે. 100% આવે. વહેમ, શંકા, અંધશ્રદ્ધા એ બધું આપણી લોક સંસ્કૃતિમાં આવે. આપણે કોક પાસે જ સાંભળીએ છીએ ને આપણે બીજાને કહીએ છીએ. જેમ કે 3 તીગડા કામ બીગડા, એટલે કે હંમેશા 2 વ્યક્તિની મિત્રતા હોય ને ત્યાં સુધી સારું રહે, પણ 3 થાય ને એટલે 2 ને વધુ બને છે ને એકને થોડુંક ઓલું દુઃખ થાય છે. એટલે 3 તીગડા ને કામ બીગડા, 3 હોય ને એટલે બહુ ત્રિપુટી સારી નહીં એવું ઘણા લોકો કહે. તો એવો એક વહેમ છે ખાલી. પછી આવશે માન્યતાઓ. તો કે ઘણા લોકો એવું માને છે કે જે લોકો બહુ કંજૂસ હોય ને, કંજૂસાઈ કરે ને, બહુ પૈસા ગણ્યા કરે, એ બીજા જન્મમાં ભંફોડી નામનો સાપ થાય. એટલે કે પૈસા સંતાડીને પોતાના ભોણમાં મૂક્યા રાખે. તો એ સાપનો એક પ્રકાર છે ભંફોડી. તો એવો સાપ બને, એ આપણા સમાજની માન્યતા છે. બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય, એ વહેમ પણ છે ને માન્યતા પણ છે. તમારે જે ગણવું હોય તે. ઘણા લોકો એને સાચું માની લે છે. એટલે બિલાડી આડી ઉતરે ને તો થોડી વાર અટકી જાય. 2 પૈતા 3 પૈતા. પહેલાં રીત રસમ કીધી, પછી વહેમ કીધી, પછી માન્યતા કીધી. હવે આપણે જોઈએ હાલરડા. તો અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. આ સિવાય તો ઘણા બધા હાલરડા તમે સાંભળ્યા હશે. સાંભળ્યા છે કે નહીં? ઓકે, તો હાલરડાના પ્રકાર તો ઘણા બધા હોય, પણ આપણા જે પરંપરાગત હાલરડાઓ છે એ આપણી એક લોક સંસ્કૃતિ કહેવાય. જૂના વખતમાં એવું કહેવાતું કે બાળકને માત્ર હાલરડું સાંભળે ને તોય બાળક સૂઈ જાય. હવેની મમ્મીને હાલરડા ન આવડે એટલે પછી મોબાઈલમાં હાલરડું સંભળાવે. ઓકે, પછી છે કહેવતો, નવું ટાઇટલ. રીત રસમ, વહેમ, માન્યતા, હાલરડા અને કહેવતો. અહીંયા એક ઉદાહરણ છે, તમે આમાં 1 થી વધુ લખી શકો.
ઘણી બધી કહેવત છે, બે રીતે કહેવાય કે 9 બોલ્યામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. એમાંથી સાચું શું? તો કે જેવી પરિસ્થિતિ હોય ને ક્યારેક એવું હોય કે જો ન બોલીએ તો આપણે લોસમાં જઈએ, એટલે કે આપણી અંદર પડેલી વસ્તુને કોઈને ખબર ન પડે અને આપણી જે પ્રોડક્ટ છે એને બહાર લાવવા માટે અથવા તો આપણું જે કાંઈ પ્રદર્શન છે, આપણી જે કાંઈ કલા સાહિત્ય છે એને બીજા સુધી પહોંચાડવા માટે બોલવું પડે, એટલે કે બોલે એના બોર વેચાય, નહીંતર હકે જતો કરવો પડે. અને ઘણી બધી વખત એવું બને કે બહુ ગંભીર ચર્ચાઓ ચાલતી હોય ને વડીલો બોલતા હોય ત્યારે 9 બોલ્યામાં 9 ગુણ, તો આપણે નાના કહેવાય, આપણે ન બોલવું જોઈએ. જ્યાં બુદ્ધિહીન લોકો પોતાની જુદી જુદી અફવાઓ ફેલાવતા હોય ત્યાં ન બોલવામાં જ 9 ગુણ છે. તો આમ બધી જે જુદી જુદી કહેવતો છે અને રૂઢિપ્રયોગો છે એ અલગ અલગ રીતે રજૂ થતા હોય. છેલ્લું આપણું ટાઇટલ રૂઢિપ્રયોગ છે. તમે 10મામાં કેટલા બધા રૂઢિપ્રયોગ પાકા કરીને આવ્યા છો. એમાંનો એક રૂઢિપ્રયોગ રાતા પીડા થઈ જવું, એટલે લાલચોળ થવું, ગુસ્સે થવું વગેરે. તો આ લોક સંસ્કૃતિના ઉદાહરણો છે અને અત્યાર સુધીમાં આ ઉદાહરણ લગભગ 4 થી 5 વાર બોર્ડમાં પૂછાઈ ગયા છે. તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો એટલે મેં એને ફરીથી હાઇલાઇટ કર્યો અને તમને બતાવ્યો કે આટલા આટલા મુદ્દા આમાં એડ કરી શકાય. ઓકે, આમાં કંઈ ડાઉટ નથી. પછીનો મેં તમને કીધું તો આમાંનો જ એક પ્રશ્ન જુદી રીતે પૂછાણો એક જ વાર, અને એ વર્ષે જેને ખરેખર હાઈએસ્ટ માર્ક આવતા હતા ને એ વ્યક્તિનો આ 2 માર્કનો પ્રશ્ન ફોગટ ગયો. લોકવિદ્યા એટલે શું? અત્યાર સુધી સ્વાધ્યાયમાં ને નવનીતમાં પ્રશ્ન હતો જ નહીં. કૃષ્ણદેવ ઉપાધ્યાય આપેલો છે. લોકવિદ્યા, ને ઘણા બધા લોકો લોકવિદ્યા એટલે જ લોક સંસ્કૃતિ એમ માને છે. હવે આપણે જ આપણા જીવનમાં જરૂરી હોય એવી કેટલીક વિદ્યા ઉપજાવી કાઢીએ. દાખલા તરીકે અત્યાર સુધીમાં આપણા સમાજના લોકોએ કેટલું એવું બનાવ્યું છે કે જે આપણા જીવનમાં ઉપયોગી હોય. જેમ કે રસોઈના જુદા જુદા અખતરા કરીએ તો આપણા જીવનમાં ઉપયોગી હોય, એવું વધેલી રોટલીનું આપણે છાશિયું બનાવીએ, કે એ લોકવિદ્યા એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ, અથવા તો આપણા સમાજમાં જે અનુકૂળ છે એને ફેશન બનાવી દઈએ, કે એને માન્યતા કે એક રસમ બનાવી દઈએ, તો એ લોકવિદ્યા છે. ઘણા બધાના ઘરમાં તમે જોયું હશે કે જુદી જુદી ટાઈપના પગ લૂછણિયા બનાવે. તો લોકોએ જીવન માટે જરૂરી હોય એવા ઉપજાવી કાઢેલા કેટલાક જ્ઞાન કે વિદ્યાના નમૂનાઓ એટલે લોકવિદ્યા. તો પગ લૂછણિયાના નમૂના હોય, પછી આસનિયા માટેના હોય, ઘરમાં લગાવવાના ઝુમર માટેના નમૂના હોય. જુદી જુદી રીતે જુદા જુદા લોકો, જેમ કે વાળ ઓળાવીને દાંતીઓ ગમે ત્યાં ભૂલાઈ ન જાય અને સાફ કરીને જ મુકાય, તો દાંતીઓને ખોસવા માટેનું એક સ્ટેન્ડ બનાવતા હોય. તો આ જે બધી વસ્તુ છે ને બધી લોકવિદ્યાના ઉદાહરણ છે. તો લોકવિદ્યા એ શું છે? તો કે જીવન માટે જરૂરી એવું કંઈક નિપજાવી કાઢેલું વિદ્યા અથવા જ્ઞાન જે લોક સમાજમાંથી ઉત્પન્ન થયેલું છે. તો આ થઈ લોક સંસ્કૃતિની કૃષ્ણદેવ ઉપાધ્યાય આપેલી લોકવિદ્યાની વ્યાખ્યા. આ પણ 2 માર્કમાં આવી ગઈ છે. હવે આપણે એમ કહેશું કે બહુમુખી પ્રજા એવી છે કે જેને સમાજની અંદર ખબર જ નથી કે ખરેખર આ સંસ્કૃતિ કોણે બનાવી છે. એ લોકો તેમ જ માને છે કે પરંપરાથી ચાલી આવે છે એટલે આપણે બધાએ આમ કરવું જોઈએ. બહુમતી પ્રજા સદીઓથી આ લોક સંસ્કૃતિને માને છે, બનાવે છે અને એનો ઉપયોગ કરે છે. તો હવે તમારા માટે એક નવો પોઈન્ટ આવ્યો કે તમને બધાને એ વસ્તુની ખબર હોવી જોઈએ. તમે હોય, તમારી આગલી પેઢી હોય કે તમારા પછીની પેઢી હોય, આ બધા લોક સંસ્કૃતિના વારસદારો છીએ. આપણી જૂની પેઢીએ એ સંસ્કૃતિ આપી, આપણા પપ્પાને કે આપણા દાદાને, પછી આપણા દાદાના એ લોકોએ આપણને સંસ્કૃતિ આપી. આમ લોક સંસ્કૃતિની પરંપરા પેઢી દર પેઢી ચાલી આવે છે અને બહુમતી પ્રજા આ લોક સંસ્કૃતિનું જ પાલન કરે છે. બહુમતી એટલે મોટા ભાગની, તો એમાંથી એક બહુવિકલ્પ બનશે કે ભારતની મોટા ભાગની જનસંખ્યા ખાલી જગ્યા સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. પછી એમાં આદિવાસી નામ આપશે, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય આપશે, લોક સંસ્કૃતિ આપશે અને શહેરી સંસ્કૃતિ આપશે. તો બહુમતી કોની સાથે છે? તો બહુમતી છે એ લોક સંસ્કૃતિ સાથે છે. ઓકે, આપણો ભારત દેશ છે ને ગામડાઓનો બનેલો દેશ છે અને ભારત દેશના જે બધા ગામડાઓ છે એ ભારતના બધા જ ગામડાઓ, જો તમને ખબર હોય તો સંયુક્ત કુટુંબ અને ગ્રામ સમુદાયનો બનેલો આખો ભારત દેશ છે. તો ભારત દેશના બધા જ ઘરોની અંદર
જુદી જુદી પરંપરાઓનું પાલન થતું હોય અને એ બધી પરંપરાઓ પેઢી દર પેઢી ચાલી આવતી હોય. તો ત્યાંથી તમારે અંડરલાઈન કરશો કે બહુમતી પ્રજાને જે વારસો મળ્યો છે એ હસ્તાંતરિત થયેલો છે. હસ્તાંતરિત થવું, પેઢી દર પેઢી ચાલ્યું આવવું, એને સીધો પુસ્તકનો આધાર નથી. એટલે આ પરંપરા મૌખિક છે. સ્વાધ્યાયમાં પાછળ બહુ વિકલ્પ આપ્યો છે. ખાલી જગ્યા પરંપરા એ મૌખિક છે. એનો એ પ્રશ્ન ફેરવી નાખો, લોક સંસ્કૃતિની પરંપરા એ ખાલી જગ્યા છે, એને પુસ્તકનો આધાર નથી. ઓકે, લોક સંસ્કૃતિની પરંપરા મૌખિક છે. મૌખિક એ આપણો બહુ વિકલ્પ જવાબ છે. ઓકે, અને આપણી જે પરંપરા મૌખિક છે એને પુસ્તકનો આધાર એટલા માટે નથી કે પ્રાચીન સમયમાં તો નિરક્ષરતા ભારોભાર હતી. અત્યારે આપણી પાસે અંદાજો 78% સાક્ષરતા છે. પહેલાંના સમયમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું હતું. તો સાક્ષરતા ઓછી હોય તો પરિણામે લોકો છે એની પાસે પુસ્તક, લખેલું જ્ઞાન એવું કાંઈ ન હોય. તો આપણી જે પરંપરા હતી એ મૌખિક હતી અને એને પુસ્તકનો કોઈ આધાર કે વિકાસ જોવા મળતો નહોતો. આ છેલ્લી 20મી અને 21મી સદીમાં જ આપણે ત્યાં પુસ્તકનું જે વધારે ને વધારે સાહિત્ય રચાણું છે એ છેલ્લી 100 વર્ષ એટલે કે 20મી અને 21મી સદીની શરૂઆતમાં જ પુસ્તકોનું મહત્ત્વ છે. તો મેં 2 બહુ વિકલ્પ કીધા. એક તો બહુમતી પ્રજા કઈ સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે, બીજું લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે, અને ત્રીજું કઈ સંસ્કૃતિને પુસ્તકનો આકાશ કે વિકાસ નથી, સીધો આધાર નથી. તો લોક સંસ્કૃતિ. હવે મેઇન વસ્તુ ઉપર આવીએ છીએ. આપણો ભારત દેશ છે ને બહુ વિશાળ છે ભૌગોલિક રીતે, અને વિશાળ ભારત દેશમાં બધા પ્રદેશની આબોહવા એક સરખી નથી. ત્યારે મેં તમને ઉદાહરણ આપ્યું હતું, કોઈ અતિ ઠંડો છે, અતિ ગરમ છે, કોઈ અતિ વરસાદવાળો છે. અને એટલે ભારતના જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી લોક સંસ્કૃતિ જોવા મળે. તમે કેટલાક પ્રદેશમાં જાઓ ને તો 2 માળના જ મકાન હોય જ્યાં ભેજવાળી આબોહવા હોય. પછી કેટલાક પ્રદેશમાં જાઓ ને તો ઢાળ કે છાપરાવાળા ઢાળ 2 સાઈડ હોય. ખાસ કરીને હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર જ્યાં અતિ બરફ વરસાદ થાય છે ત્યાં મકાનનું છાપરું છે ને આમ ઢાળવાળું હોય. એ એના સમાજની પરંપરા નથી, પણ એના ભૌગોલિક વાતાવરણની એ જરૂરિયાત છે કે જો એ સપાટ સ્લેબવાળું મકાન રાખે ને તો ઉપર બરફનો વજન આવે અને મકાન પડી ભાય, પણ છાપરું રાખે ને તો બરફ જમા ન થાય, 2 સાઈડ સરી પડે. આવું આવતું હતું ભૂગોળમાં ક્યાંય, 10માના ભૂગોળમાં. ઓકે. અને તમે હડપ્પિયન ને મેસોપોટેમિયા વગેરે સંસ્કૃતિ જોઈએ, એમાં 2 માળના મકાન પણ જોયા હતા. ખાસ તો લોથલ પાસે જ્યાં ભેજવાળું વાતાવરણ હોય ને ત્યાં 2 માળના મકાન હોય, એટલે નીચેના માળને ભેજ લાગે, ઉપર ન લાગે. તો આવું જુદી જુદી વાતાવરણ. યસ, વેરી ગુડ. ઇગ્લુ એ પણ એક આપણી ભૌતિક પરંપરા છે કે જ્યાં ભૌગોલિક વાતાવરણ અતિ ઠંડુ અને 12 માસ બરફ વર્ષા જોવા મળતી હોય ત્યાં હૂંફાળું વાતાવરણ કરવા માટે ઇગ્લુ બનાવે. યસ, વેરી ગુડ. તો આ લોક સંસ્કૃતિ, એમાં સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ થોડી મળતી આવે છે. જો તમને કોઈ પૂછે કે ભદ્રવર્ગની સંસ્કૃતિ હતી ને સીમિત એટલે ટૂંકી, અમુક શિક્ષિત લોકો પૂરતી જ મર્યાદિત, પણ લોક સંસ્કૃતિ વિશાળ અને આદિવાસી સંસ્કૃતિ છે ને બહુ પરંપરાગત છે. તો આ 3 વસ્તુ આપણે તમને જાહેર કરવી પડશે કે આપણી સંસ્કૃતિની અંદર જે મેઇન બાબત છે એ આપણી ભૌગોલિક ઋતુ પ્રમાણે, એટલે કે જેમ જેમ વાતાવરણ બદલતું જાય એમ આપણી સંસ્કૃતિ છે એમાં રહેણી કહેણી બદલતી જાય, પહેરવેશ બદલતો જાય. ખેતીની અર્થવ્યવસ્થામાં જે લોકો રોકાયેલા છે, અહીંયા ઉદાહરણ છે એ પ્રમાણે એનો પહેરવેશ, એમના લોકગીત, એમના નૃત્યો, એમની ચિત્રકલા, બધામાં જોજો પ્રકૃતિનું દર્શન વધારે થશે. એમના પહેરવેશમાં, એમના લોકગીતોમાં એ દેશી પરંપરા એટલે શું કે એના જે રોજના ભાવ હોય ને એ જ સીધા એના ગીતોમાં વણાઈ જાય. એ લોકો બહુ આર્ટિફિશિયલ પોપ મ્યુઝિકમાં અને કોઈ વિદેશી મ્યુઝિકમાં એમાં એને ઇન્ટરેસ્ટ નથી, એને પોતાની ગામઠી ભાષામાં ઇન્ટરેસ્ટ છે. તો એમના લોકગીત, એમના નૃત્યો, એમની ચિત્રકલા, એ બધું કૃષિ અર્થવ્યવસ્થા હોય ને એ લગભગ આદિવાસીને મળતી આવતી હોય. તો અહીંયા આ 2 વચ્ચે સામ્ય છે. અને હવે 1 માર્કનો પ્રશ્ન
છેલ્લી લાઈનમાંથી સાંસ્કૃતિક વૈવિધ્યને વ્યક્ત કરતા વિવિધતાના ઉદાહરણ આપો. તો અહીંયા પ્રશ્ન છે કે પહેરવેશ, જુદા જુદા પ્રકારના શૃંગારના સાધનો. યસ, પહેરવેશ, શૃંગારના સાધનો. હા, ઓકે. આ પંક્તિ બધી એ આપણું સાંસ્કૃતિક વૈવિધ્ય રજૂ કરે છે. તો ત્યાં આપણે પ્રશ્ન ટીક કરી નાખીએ કે સાંસ્કૃતિક વૈવિધ્યને રજૂ કરતી વિભિન્નતાઓ બતાવો. અને પછીનો જે પ્રશ્ન છે એને બહુવિકલ્પમાં અથવા 2 માર્કમાં ટીક કરો. તો પહેલો છે ગુજરાતના જાણીતા ગરબા અને ભવાઈ, પંજાબમાં જાણીતું ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, અસમમાં બિહુ. આ બધાનું ઉદાહરણ તમને નૈઋતિએ અને બીજી એની ફ્રેન્ડ કોણ હતી એની સાથે? રિયા. સેજપાલ હતી. ઓકે ઓકે. તો આ બંને મિત્રોએ સાથે મળી અને તમને એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો તમે આ જે વસ્તુ છે એને બરાબર જાણી લ્યો, ઓળખી લ્યો અને સમજી લ્યો કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને મદદરૂપ થવાની છે. એક તો ગુજરાતના ગરબા, રેડી, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી ને અસમમાં બિહુ. આપણી સ્કૂલમાં જે ભણ્યા હશે ભૂતકાળમાં એને ખબર છે કે આપણે એકવાર ફ્યુઝન કર્યું હતું. નહીં, સોરી, ફ્યુઝન નહીં, બધા ક્લાસને અલગ અલગ નામ આપ્યું હતું. કોઈએ લાવણી કર્યું હતું, કોઈએ બિહુ કર્યું હતું, એકે ભાંગડા કર્યું હતું. ઓકે ઓકે. તો હું ટ્રાય કરું, જો ક્યાંય ભૂતકાળથી મને સીડી મળશે તો આપણા સ્કૂલના જે કાંઈ રાજસ્થાની, મહારાષ્ટ્રના લાવણી, આની પહેલાં એકવાર પેલું સફેદ પહેરીને દાંડી કર્યું હતું, દિંડી, રાઈટ, યસ, વ્હાઈટ કપડાં પહેરીને દિંડી. તો આ જે બધી વસ્તુ છે કડવીબાઈ સ્કૂલની, ક્યાંય મળશે તો હું 100% તમને એ બધા ડાન્સ, નૃત્યો બતાવીશ. તો દરેક રાજ્યનું પોતાનું એક અલગ ફોક ડાન્સ. તો એના બહુ વિકલ્પ પ્રશ્નો અને 1 માર્કનો પ્રશ્ન બની શકે. પછી આવશે આદિવાસી સંસ્કૃતિ. તો આદિવાસી સંસ્કૃતિ આમ તો જોઈએ ને તો ભારતની ભૂમિના એ મૂળ રહેવાસી કહેવાય, ભારતના મૂળ વતનીઓ એવું આદિવાસીને કહેવાય છે. આ ભૂમિમાં જ એ લોકો રહેતા હતા અને એમની સંખ્યા ત્યારે નોંધપાત્ર હતી. પણ અત્યારે હાલમાં એમની સંખ્યા સૌથી વધારે આફ્રિકામાં અને બીજા નંબર ઉપર ભારતમાં છે. આદિવાસી સંસ્કૃતિ સૌથી વધારે છે ને પ્રશિષ્ટ સંસ્કૃતિ કરતાં જુદી છે અને ગ્રામીણ સંસ્કૃતિને મળતી આવતી સંસ્કૃતિ છે. જો કે મેઇન વસ્તુ એ છે કે આદિવાસી સંસ્કૃતિમાં લોક સંસ્કૃતિના જે તત્વો છે એમાં લોક સંસ્કૃતિએ પોતાની રીતે કેટલાક ફેરફાર કર્યા છે અને આદિવાસી સંસ્કૃતિમાં કેટલુંક અપવાદરૂપ સંબંધ ધરાવે પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે. કેટલુંક આપણું હોમ હવન કે ધાર્મિક વિધિ વિધાન છે એ થોડુંક આદિમ સમાજને મળતું આવે. તો અમુક સંબંધ છે એમનો, બાકી પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય એ આદિવાસી સંસ્કૃતિમાં જોવા મળશે. હવે વર્ષો સુધી એની સંસ્કૃતિ અકબંધ શું કામ હતી? કેમ કે એ બાહ્ય સમાજના સંપર્કથી દૂર હતી. એટલે એ લોકોએ પોતાની સંસ્કૃતિને જાળવી રાખી હતી. એનામાં શિક્ષણ નહોતું, વિજ્ઞાન ટેકનોલોજીનું પ્રમાણ ઓછું હતું. એ પોતાની પરંપરાગત જીવનશૈલીથી એમને એમ જીવતા હતા. એટલે એની સંસ્કૃતિ અકબંધ હતી. આપણી સંસ્કૃતિ અકબંધ નથી. જોજો, આપણી સંસ્કૃતિમાં થોડા સમયે પરિવર્તન આવતું રહે છે. શિક્ષણ વધે તો પણ પરિવર્તન આવે. હવે આદિવાસી સંસ્કૃતિમાં પરિવર્તન કોણે લાવ્યું? આવો એક પ્રશ્ન તમને પૂછવો છે કે શું કામ આદિવાસી સંસ્કૃતિએ પોતાની જે અલાયદી વ્યવસ્થા હતી એમાં લુપ્તતા આવી. લુપ્તતા એટલે થોડીક આ સંસ્કૃતિ હળવી થવી અથવા તો એના કેટલાક તત્વો નાશ પામવા. શેના કારણે? તો પહેલી પ્રોસેસ થઈ ખ્રિસ્તી મિશનરીની. પછી બીજી પ્રોસેસ થઈ આપણી આઝાદી પછીની યોજનાઓ અને એમાંથી થયો લોક સંપર્ક અને એને કારણે એની સંસ્કૃતિ થોડી લુપ્ત થઈ ગઈ છે. તો આ 3 વસ્તુ યાદ રાખજો. આદિવાસી સંસ્કૃતિને લુપ્ત થવામાં અથવા એમાં પરિવર્તન લાવવામાં કઈ 3 બાબત ઇમ્પોર્ટન્ટ હતી. ચાલો, હવે તમારામાંથી કોઈને જો ખબર હોય તો ગુજરાતના ડાંગ જિલ્લાની અંદર કેટલાક ખ્રિસ્તી મિશનરીઓએ પરાણે એ લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને ડાંગની અંદર એક દંગલ થયું હતું, એટલે એક આંદોલન થયું હતું.
તો આજે છે ને ડાંગમાં આ મિશનરીઓએ વધારેમાં વધારે ધર્મ પરિવર્તન કર્યું હતું. ઓકે, હવે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ, બોલી નાખો ઝડપથી. ઓકે, આદિવાસી સંસ્કૃતિમાં સૌથી પહેલું જો કોઈ તત્વ હોય ને તો એ છે સામૂહિક જીવનનું મહત્ત્વ. સૌથી વધારે મહત્ત્વનું આ સામૂહિક જીવન વ્યક્ત કરવા માટે એ લોકો પોતાની જીવનની રીતો એવી રીતે, પછી એનું સમૂહમાં ઉત્સવ ઉજવે, ઉજવણી નાચગાન બધું કરે, બધું સામૂહિક. કોઈ દિવસ એનામાં આપણે જેમ પર્સનલ ડાન્સ હોય ને, એને સોલો ડાન્સ કહીએ કદાચ, નૈઋતિ બરાબર છે ને, પર્સનલ વ્યક્તિગત ડાન્સ હોય ને. યસ, આ સોલો ડાન્સ આદિવાસીમાં તો હોય જ નહીં. તમે જોજો, આ પશ્ચિમમાંથી આવેલો ખ્યાલ છે. આદિવાસીમાં તો સામૂહિક ડાન્સ જ હોય. જે ડાન્સ કરે એમાં સ્ત્રી પુરુષ બધા સાથે હોય. બનતા સુધી એકલી સ્ત્રીઓ હોય ને તો યુવાન ને વૃદ્ધ ને બધી સાથે હોય. એટલે એ સામૂહિક નૃત્ય, ઉજવણી બધું સમૂહ તત્વ છે. અને સૌથી મેઇન વસ્તુ એ કે એ લોકો છે ને વિજ્ઞાન ટેકનોલોજીથી અળગા છે, એટલે એને પ્રકૃતિ સાથે સીધો સંપર્ક છે. અને ક્યારેય એ પર્યાવરણની સમતુલા તોડીને એસી ફિટ કરવાન, ગરમીમાં, ઠંડીમાં, વાહનમાં, આવું એ લોકો માનતા નથી. એટલે એ પ્રકૃતિનો સંપર્ક કરે છે ને પ્રકૃતિને સમતુલિત કરે છે. મેં એવું સાંભળ્યું છે કે આફ્રિકાના કેન્યા પાસે કેટલાક મસઈ આદિવાસી લોકો રહે છે. એ લોકો તો રોજના કેટલા કિલોમીટર સુધી ચાલે છે. એ લોકોમાં રસ્તાઓ એવા નથી કે ત્યાં વાહનો ન જઈ શકે, પણ છતાંય એ લોકો વાહનનો ઉપયોગ નથી કરતા. અને પરિણામ શું આવે કે મસઈ લોકો બહુ ચાલે ને તો એના પગ ખૂબ લાંબા, આખા શરીરની અંદર પગની હાઇટ પ્રમાણમાં ઘણી બધી વધારે. તમે તમારામાંથી કોઈ રાજકોટમાં આવેલું ડોલ્સ મ્યુઝિયમ જો જોયું હોય તો ત્યાં મસઈ આદિવાસી લોકોના સ્ટેચ્યુ છે નાના નાના. હવે ફરીથી જાઓ ને ત્યારે જોજો. આફ્રિકાના કેન્યા દેશમાં વસતા મસઈ આદિવાસી, અથવા નેટ ઉપર સર્ચ કરજો તો એના પગ ખૂબ લાંબા અને પાતળા હશે. તો આ પ્રકૃતિ સાથેનો સંપર્ક છે. એ લોકો વાહનનો ઉપયોગ નથી કરતા. અને પાણી ભરવા માટે ધાતુના વાસણ નહીં, ચર્મ સાધનો એટલે કે ચામડાનું એક નાનું બનાવીને પોતાની પાસે રાખે. તો આ જે બધી વસ્તુ છે એ પ્રકૃતિનો જ સીધો સંપર્ક કરે છે ને પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે. પ્રકૃતિમય એમનું જીવન વણી દે છે. અને એટલે જ એમના સામૂહિક ઉત્સવોમાં, એમના તહેવારોમાં, નાચગાનમાં પ્રકૃતિના તત્વોનું પ્રભુત્વ વધારે જોવા મળશે. તો આ થઈ એની વ્યાખ્યા. ત્યાર પછી એક સ્ટેપ આગળ વધો. તો આદિવાસી સંસ્કૃતિમાં આપણને શેના દર્શન થાય? આદિવાસી વેરી ગુડ. 3 બાબત. એની સંસ્કૃતિમાં 3 જ બાબત છે. આપણી જેમ સાહિત્ય, જ્ઞાન ને વિજ્ઞાન ને ભૌતિક સાધનો કાંઈ જ નથી. એની પાસે છે એની જીવન રીતો, એમના રિવાજો ને એની સરળ માન્યતાઓ. ઓકે, ઘણા બધા આદિવાસી મૂવી આવી ગયા અત્યાર સુધીમાં. બધાની અંદર તમે જોશો ને તો એક એની ટિપિકલ સ્ટાઇલ હશે જીવન જીવવાની, બીજું એમના પરંપરાગત ધાર્મિક રિવાજો હશે, અને ત્રીજું એમની કેટલીક માન્યતાઓ હશે. એમાં એ જરાય બાંધછોડ ન કરે. તમે કદાચ એમાં ને એમાંનો કોઈ આદિવાસી ગમે એટલો પીએચડી થઈને ભણી લે ને પછી ત્યાં જઈને એમ કહે ને કે આટલું પરિવર્તન કરો, આ માન્યતા ખોટી છે, છતાંય આદિવાસી પોતાની માન્યતા બદલે નહીં. અને એ જે છે એ જ એમની સંસ્કૃતિ છે, એમની જીવન રીતો, એમના રિવાજો અને એમની સરળ માન્યતાઓ. ઓકે, આ પ્રશ્ન 1 માર્કમાં ટીક કરો. અહીંયા ક્વેશ્ચન માર્ક કરી નાખો 1 માર્કનો. અને પછીની લખો આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણ 2 માર્કમાં. આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણ 2 માર્કમાં. હવે એ સંસ્કૃતિના જે 4 લક્ષણ છે એને 2 માર્કમાં લખવા માટે તમારે શું કરવું પડે? ખબર છે તમને? પહેલાં તો તમારે એને ઓળખવા પડે કે આ 2 લક્ષણ બન્યા છે શેનાથી. રિપીટ. નહીં.
એક્ઝામ્પલની જરૂર નથી, તમને એ સમજીને યાદ રહેવા જોઈએ. એક તો આદિવાસીનું કદ નાનું છે એટલે એની સંસ્કૃતિ પણ કદમાં નાની છે, બહુ એનો પ્રચાર અને પ્રસાર નથી થયો, બહુ ફેલાણી નથી. હા, આપણે થોડા સમય માટે આદિવાસી ડાન્સ કરી લઈએ, આદિવાસી એરિયામાં જઈને આપણને જોવું ગમે, પણ કાયમી માટે આપણે આદિવાસીની જેમ રહેતા નથી એટલે એનો પ્રચાર પ્રસાર નથી થયો, એટલે એનું કદ ખૂબ નાનું છે. એટલે સંસ્કૃતિની પહેલી માન્યતા, આદિવાસી કદમાં સંસ્કૃતિ નાની છે. બીજું, જેમ આદિવાસી પ્રદેશ બદલો અથવા આદિવાસીની જાતિ બદલો તો એમાં વિવિધતા છે. એક જૂથ મૂકીને બીજા જૂથમાં જઈએ ને તો એની સંસ્કૃતિ કંઈક અલગ, એટલે બીજી બાબત છે વિવિધતા. પછી ભીલ હોય, દુબળા હોય, રાઠવા હોય, જુદા જુદા જેટલા નામ આદિવાસીના એટલી એમની સંસ્કૃતિની વિવિધતા. પછી વિશિષ્ટતા, તો આદિવાસી સંસ્કૃતિમાં કંઈક એવું વિશિષ્ટ તત્વ છે જે પ્રકૃતિની ખૂબ નજીક છે. તો આદિવાસી સંસ્કૃતિમાં વિવિધતા છે, દરેકની પોતાની વિશિષ્ટતા છે અને સ્વાવલંબી આદિવાસી છે. આદિવાસીને કોઈ દિવસ એવી જરૂર ન પડી કે ટ્રક હડતાલ થાય તો શું થાય, વિજ્ઞાન ટેકનોલોજી આગળ ન વધે તો શું થાય, અમને કોઈ માલ સપ્લાય ન કરે તો શું થાય, કાંઈ જ ન થાય. એ સ્વાવલંબી સંસ્કૃતિ છે. ઓકે, કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન, આ એમની સંસ્કૃતિના મુખ્ય 4 લક્ષણો છે. એની ડાઉટ આમાં કંઈ? ઓકે, હવે એમની આ જે સંસ્કૃતિ છે એને કોની સાથે બહુ નજીકનો ગાઢ સંબંધ છે? આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણને, ઓકે, એક એની ભૌગોલિક અને એક એની વસ્તી વિષયક, કે કયા પ્રદેશના આદિવાસી છે અને એની વસ્તી કેટલી છે એની સાથે એને બહુ ગાઢ સંબંધ છે. તો દરેક પ્રદેશના આદિવાસીની સંસ્કૃતિ અલગ હોય. મેં તમને આની પહેલાં ક્લાસમાં એક ઉદાહરણ આપ્યું હતું, નીલગિરી ટોડા આદિવાસીનું. નીલગિરી પર્વત ઉપર રહે છે અને એટલે એ લોકોમાં બહુપતિત્વ પ્રથા છે, તો એ એના પ્રદેશ સાથે સંકળાયેલી છે. બાકીના કોઈ આદિવાસીમાં આ પ્રથા નથી. એવી રીતે મેં તમને અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને ખાસી, જેન્તિયા અને ગારોના ટેકરાઓની વાત કરી હતી. પૂર્વના જે આદિવાસી છે ખાસી અને ગારો, ત્યાં માતૃશતાક કુટુંબ વ્યવસ્થા છે. તો એ એની ભૌગોલિક પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ છે અને એની જ વસ્તી પૂરતું મર્યાદિત છે. આખા ભારતમાં 4 જ આદિવાસી જૂથ એવા છે કે જેમાં માતૃશતાક કુટુંબ વ્યવસ્થા છે, બાકી તો બધા પિતૃશતાક કુટુંબ વ્યવસ્થા છે. તો એમની વસ્તીમાં અને એની ભૌગોલિક પરિસ્થિતિમાં એમની આ લક્ષણોને ખાસ સંબંધ છે. પછી બધામાં એક સરખું લક્ષણ હોય, બધા આદિવાસી એક જ સરખા હોય એવું નથી. હવે એમાંની એક સંસ્કૃતિ એટલે કલા, આદિવાસી કલા સંસ્કૃતિનું ઉદાહરણ આપો. તો આદિવાસી કલા સંસ્કૃતિ છે ને જુદી જુદી રીતે પૂછાય. હું તમને એની ટૂંક નોંધ લખીને આપીશ. આમ તો અહીંયા આપણી પાસે ટોટલ આદિવાસીના 3 કલાના નમૂના આપ્યા છે. એક માટી કલા છે, એક સંગીત નૃત્ય કલા છે અને ત્રીજું ચિત્રકલા છે. તો આદિવાસી લોકોની જે ચિત્રકલા છે, કેટલા વાગ્યા? વિજયભાઈનો પીરિયડ ચાલુ નથી થઈ ગયો ને? ઓકે, હા, ઓકે, કાંઈ વાંધો નહીં, ત્યાં કલા સંસ્કૃતિ પૂરું કરીએ. તો આદિવાસી સંસ્કૃતિના લોકો જે કામ કરે છે ને એ બહુ સહજ અને સ્વાભાવિક હોય છે. સહજ સ્વાભાવિક એટલે કોઈ જાતની ઔપચારિકતા કે કૃત્રિમતા વગર. એટલે આપણી પહેલી વસ્તુ તમારે અંડરલાઈન કરવાની શું આવી કે એમનું જે સ્વાભાવિક ક્રમમાં એમની જે આ કલા છે ને રજૂ થાય. આપણે કંઈ કલા કરવાના હોય ને તો આપણે અગાઉ પેલી કેટલી તૈયારી કરીએ, રંગોળી કરવાના હોય તો, પણ એનામાં એ કલા સ્વાભાવિક ક્રમ છે. બીજું, એ લોકો કલાની અંદર સૌંદર્યનું નિર્માણ કરવા માટે કલા કરે છે એવું નથી. આપણે શું કરીએ છીએ? આપણે કલા કરીએ છીએ પણ સુંદરતા એટલે બીજા કરતાં શ્રેષ્ઠ બતાવવા માટે નહીં, એનામાં સૌંદર્ય માટે સાધન નથી. કલા એ જીવનનું એક તત્વ છે, સાધન નથી. યાદ રાખજો બરાબર. આદિવાસી જીવનનું એ અભિન્ન અંગ છે, એ કોઈ સૌંદર્ય પ્રસાધનનું સાધન નથી. આપણે મેકઅપ કરીએ છીએ, આપણે પેઇન્ટિંગ કરીએ છીએ, પણ આપણે શેના માટે કરીએ છીએ? શોખ માટે, વેચવા માટે, સાધન માટે. જ્યારે આદિવાસી લોકો, યસ, વેરી ગુડ, જ્યારે આદિવાસી કંઈ કળા કરે છે ને તો એ એના જીવનનું એક અભિન્ન અંગ છે અને કલા એ સ્વાભાવિક ક્રમમાં કરે છે. તો પહેલું ટાઇટલ સ્વાભાવિક, બીજું જીવનનું અભિન્ન અંગ અને હવે ત્રીજું આદિવાસી કલાના વિશિષ્ટ લક્ષણો. તો ત્યાં પાછું તમારે હાઇલાઇટ કરવું પડશે આદિવાસી કલાના વિશિષ્ટ લક્ષણો કેવા હોય. તો બરાબર જુઓ, એમની કલાના ટોટલ 9 લક્ષણો છે.
આદિવાસી કલાના ટોટલ 9 લક્ષણો છે. બોલતા જાવજો ઝડપથી. ઓકે, આ દરેક લક્ષણની પાછળ એક આખો ઇતિહાસ છે. દાખલા તરીકે એનું જે કળા છે એ રજૂ કરવાનું એક માધ્યમ છે. આપણે કળા રજૂ કરીએ છીએ નેટ ઉપર સર્ચ કરીને, ફોટા પાડીને, બીજાને બતાવીને. એ લોકોનું મીડિયમ કંઈક અલગ છે. એનું જે કલા રજૂ કરવાનું માધ્યમ છે ને એ કાં માટી દ્વારા રજૂ કરે છે, કાં ઘરની દિવાલો ઉપર ચિત્રણ કરીને. તો એને કલાને રજૂ કરવાનું જે ઓલું છે એ જીવનનું એક અંગ છે. કલા રજૂ કરવી એ જીવનનું એક રીત છે. કોઈ આદિવાસી શરમ સંકોચને કારણે કે તાલીમ લઈને કરે કે એમ નહીં, એ આદિવાસીમાં જન્મ્યા છે તેને આ કલા આવડે જ છે. તો આદિવાસી જીવનનું એક અંગ એટલે એનું માધ્યમ એ રોજબરોજનું જીવન છે. આ માધ્યમથી એટલે કે ઉત્સવના દિવસે રંગોળી કરવી, દિવાળીમાં આપણે રંગોળી કરીએ છીએ એમ નહીં, એના ઘરની દિવાલો ઉપર એ લોકો ચિત્રકામ કરશે. તો એનું રજૂ કરવાનું માધ્યમ આખું અલગ છે. બીજું, આપણે જે સાધનો વાપરીએ છીએ ને એના કરતાં એની કળાના સાધનો અલગ છે. એમની પાસે કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. પછી એ નૃત્યના હોય, સંગીતના હોય, માટીકામ કરવા માટેના હોય કે ચિત્રકામ, કોઈ સાધનો નથી. એ લોકો કુદરત પાસેથી સીધી જ રીતે સાધનો બનાવે છે. પછી પ્રક્રિયા, પ્રોસેસ કરતી વખતે શું કરવું જોઈએ એની એક માન્યતા છે કે આવી જ રીતે, દાખલા તરીકે ચિત્રકામ કરવું હોય ને તો 7 કુંવારી સ્ત્રી પહેલાં લીપણ કરે ને પછી જ એના ઉપર ચિત્ર થાય. તો એની એક પ્રોસેસ હોય. પછી આ લોકો જે કાંઈ કળા કરે છે એનો ઉપયોગ એના જીવનમાં શું છે. તો આદિવાસીઓનો ઉપયોગ છે ને કુદરતની ખૂબ નજીક એટલે કે ઈશ્વરને રીઝવવા માટે એ લોકો આ બધા સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કરે છે. તો એનો ઉપયોગ શું છે, એમાંથી શું શીખે છે? તો નવી પેઢીને એ લોકો વારસામાં આ સંગીત, નૃત્ય, માટી, ચિત્ર બધું આપે છે. શિક્ષણ જૂની પેઢી નવી પેઢીને આપે છે. એવું શીખવે છે કે પ્રકૃતિ પાસેથી રંગો લેવા ને પ્રકૃતિને જે અર્પણ કરવું, એના જીવનનું તત્વ એટલે કે આ રંગ કરવા, માટીકામ કરવું એ જ એના જીવનનું તત્વ છે, એ જ એનું જીવન છે. એમાં જ લોકો સજીવ રહી શકે છે. પછી સાતત્ય, પેઢી દર પેઢી એક જ સરખું કામ કરે છે. જોજો તમે આદિવાસી ચિત્રકલા જોશો ને તો એમાં કાંઈ નવીનતા નહીં હોય. જે પેઢી દર પેઢીના લોકો કરે છે ને એવી જ ચિત્રકલા એ લોકો કરશે. અને સહવાસ એટલે સાથે મળીને, ટુગેધર, બધા સાથે રહીને આ વસ્તુ રજૂ કરે છે. અને છેલ્લે વિજ્ઞાન, એમાંય એક વિજ્ઞાન છે કે પ્રકૃતિના જે રંગ છે એ રંગનું એના જીવનમાં કંઈક મહત્ત્વ છે. માટીકામ છે તો એનું એમના જીવનમાં કંઈક. તો આની પાછળ એક વિજ્ઞાન સંતાયેલું છે. ઘણા બધા આદિવાસી લોકો એમ કહે છે કે આવું કરવાથી એ લોકો ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે અને ઈશ્વરના તત્વોનું એ લોકો સદમાર્ગે વાળી શકે છે. આવું એમના 9 લક્ષણોમાંથી રિપીટ થાય. તો આ 9 લક્ષણ એ આદિવાસી સમાજની કલાના વિશિષ્ટ લક્ષણો છે. પાછળ સ્વાધ્યાયમાં આનો આ પ્રશ્ન કંઈક જુદી રીતે આપ્યો છે, છતાંય જવાબ આ જ આવશે કે આદિવાસી સંસ્કૃતિમાં કેટલાક વિશિષ્ટ લક્ષણો. તો 2 માર્કનો પ્રશ્ન છે. સ્વાધ્યાયમાં કદાચ 1 માર્કમાં આપ્યો છે, તો છતાંય કંઈ ફેરફાર હશે તો હું તમને કરાવીશ. અત્યારે હું 9 પોઈન્ટ છે અને 2 માર્ક માટે ટીક કરાવું છું. આદિવાસી કલાના વિશિષ્ટ લક્ષણો. ઓકે, આદિવાસી ચિત્રકલા, સંગીત કલા અને માટીકલા, આ બધાની અંદરના પોઈન્ટ ઘણા બધા છે અને આના ઘણા બધા ચિત્રો તમને નેટ ઉપરથી મળશે પણ ખરા. આમાંના કેટલાક સાધનોના ચિત્રો મેં મારા ક્યાંક પીપીટીમાં પડેલા હશે તો હું તમને સેન્ડ કરીશ. નહીંતર તમે ગોતો તો તમે એનું એક પીપીટી બનાવજો અને મને સેન્ડ કરજો. ઓકે, તો અહીંયા આપણે આપણું આજનું કામ ધીમે ધીમે પૂરું કરીએ અને હવે તમારી જે આજની કંઈ ફરમાઈશ હોય તો બોલી દો. કોઈ પ્રશ્ન ન સમજાણો હોય કે કંઈ ડાઉટ હોય કે છે કોઈને કંઈ ડાઉટ? ઓકે, તો અહીંયા આપણું સ્ક્રીન શેર એ પૂરું કરીએ છીએ. તમારો કોઈ પ્રશ્ન હોય તો બતાવી દો, નહીંતર આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.
કોઈ એકાદા પીરિયડમાં એબસન્ટ હોય ને કોઈને કાંઈ પૂછવું હોય કે તો મને પર્સનલ મેસેજ પણ કરી શકશો, અથવા તો આપણા જૂના વિડીયો અમે બધા જ આવી રીતે આજે તમે જે કાંઈ ભણ્યા છો એ આખું મેં પીપીટી બનાવ્યું છે, હમણાં જ તમને ગ્રુપમાં આજ અથવા કાલ સેન્ડ કરી દઈશ. તો તમે જ બધા આપણા મેઇન છો. ઓકે, રેડી? તો હવે આપણે આપણો પીરિયડ અહીંયા પૂરો કરીએ છીએ.